હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારોનો પાઠ 9 મારે પણ આવો ભાઈ હોય ની સમજ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી તેને 5 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. આજે આપણે તેનો પ્રથમ વિભાગની સમજ મેળવશું, જેમાં રામસ્તુતિ છે, એક ગીત છે અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો શીખીએ પાઠ 9 મારે પણ આવો ભાઈ હોય. પ્રવૃત્તિ 1 ગાયે ગીતિકા. અહીં એક ગીત આપેલું છે જે રામસ્તુતિ છે, તમે તો જાણતા હશો. ચાલો એનું સરસ ગાન કરીએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છવિનવ નીલનીરદ સુંદરમ પટપીતમાનઃ તડિત રુચિ શુચિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથનંદનમ. આ ગીતના રચયિતા તુલસીદાસ છે. આ ગીતમાં ભગવાન શ્રી રામચંદ્ર વિશે વાતચીત કરવામાં આવેલી છે. રામચંદ્ર ભગવાન તે પરમ કૃપાલુ છે, તેનું હું ભજન કરું છું. તેમની આંખો, એમનું મુખ, એમના પદ કંચન વર્ણિકાયા જેવા છે અને તેમનું મુખડું સુંદર છે. અને તેમની સુંદર જનકસુતા એટલે સીતાજી તેમના પત્ની છે. સીતાજીને જ્યારે રાવણ લઈ જાય છે ત્યારે એ દૈત્યોનો સમગ્ર વંશનો નાશ ભગવાન કરે છે અને પૃથ્વીને દૈત્યોના ત્રાસથી મુક્ત કરે છે. પ્રવૃત્તિ 2 તમારા ભાઈ બહેન કે મિત્રના તમને ગમતા ગુણ અને ટેવ અને એવા ગુણ કે જે તેમનામાં અત્યારે નથી પણ આવી જાય તો તમને સારું લાગે તે લખો. અહીં વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેન કે તમારા મિત્રમાં તમને જે ગુણ કે ટેવ ગમતી નથી પણ જે તમને ગમે એવી ટેવ આવી જાય તો તમને સારું લાગે, તો એનામાં કઈ ટેવો અને ગુણો આવે તેનો વિચારો છો. હું અહીંયા લખું છું. ગમતા ગુણ, લક્ષણ, ટેવ. સાચું બોલવું, માતા પિતા દાદા દાદીને પ્રણામ કરવા, વડીલોની આજ્ઞા માનવી અને તેમને માન આપવું, નમ્રતાથી વાત કરવી, નિયમિત ભણવું, શિસ્તમાં રહેવું, સ્વચ્છતા રાખવી, સારી રીતભાત રાખવી, બીજાને મદદ કરવી, દયાળુ, પ્રામાણિક, વિવેકી રહેવું. તેણે શીખવા જેવી બાબતો: સવારે વહેલા ઉઠવું, રાત્રે સમયસર સૂવું, ટીવી ઓછું જોવું, જંક ફૂડ ન ખાવો, ગુસ્સો ન કરવો, પ્રભુને પ્રાર્થના કરવી, નિયમિત કસરત કરવી, નિયમિત નખ કાપવા, માથામાં તેલ નાખવું, હળીમળીને જીવવું. પ્રવૃત્તિ 3 આ તમારા જેવડો છોકરો એની મમ્મીને શું કહે છે તે વાંચો. લક્ષ્મણ જેવો ભાઈ. શીર્ષકનું નામ આપશું. બાપા મને મોકલી દે રામ જેમ વને, જાતા મને બીક લાગે એમ છે શું તને. 14 વર્ષ કેટલા દહાડા, કહે તો જરા ઠીક, ગમે તેટલા હોય ભલે મને શાની બીક, દિવસે તો સૌ જાય અમે જાશું રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે,
નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. મારી જેવડો છોકરો અહીંયા એની મમ્મીને કહે છે કે રામ જેમ મને વનમાં મોકલી દો, અને 14 વર્ષ કેટલા દાડા એ તો જરા કહો, મને શેની બીક લાગશે નહીં. લક્ષ્મણ જેવો ભાઈ જો મારી સાથે હોય તો નદી કાંઠે અમે સાથે ઊભા રહીશું, જંગલોમાં ઝાડ નીચે ઘર બાંધીને રહીશું. નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડેડાટ ચાલી, ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા, દેખતા ને દોડી આવે ઠેકી ઠેકી ભોળા. અમે નૌકામાં નદી કાંઠો પાર કરીશું અને મોટા મોટા હરણોને સામે આવતા જોયા. ખવરાવું લીલું લીલું ઘાસ ધરી હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. એ હરણાઓને લીલું લીલું ઘાસ ખવરાવું જો લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે હોય. કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ, અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. કેટલા ઝાડ ઉગે કેટલા ફૂલ વનમાં હોય, જો તું અમને જવા ન દે તો એ તારી ભૂલ છે. ભાત ભાતના ફળો જ્યારે નીચે પડે પાકી, ટોપલીઓ ભરી ભરી ઘરમાં દેશું રાખી. જ્યારે જંગલમાં ભાત ભાતના ફળો પાકીને નીચે પડશે ત્યારે ટોપલી ભરીને ઘરમાં રાખી દઈશું. ભૂખ લાગે ખાઈશું અમે બેસી પાસે પાસે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. જો બા લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે હોય તો અમે ભૂખ લાગે ત્યારે એ ટોપલીમાં ભરેલા ફળો પાસે પાસે બેસીને ખાઈશું. તડકામાં ઝાડ નીચે ઘાસ ઉપર જાશું, મોટે મોટે 2 જણા લલકારી ગાઈશું. તડકામાં ઝાડ નીચે ઘાસ ઉપર બેસી મોટે મોટેથી ગીતો ગાઈશું. ગોવાળના છોકરાને કહીશું એલા આવો, સાથે બેસી વગાડીશું વાંસળીને પાવો. ગોવાળિયાના છોકરાઓને કહીશું એલા પાસે આવો, સાથે બેસીને વાંસળી અને પાવો વગાડશું. કોઈ દહાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. કોઈ દહાડો સૂઈ જઈશું સૂરજ જાતા માથે, એટલે કે રાત થતાં, જો લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે હોય તો. વનમાં તો દાદા જેવા હશે ઋષિ મુનિ, રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. વનમાં તો દાદા જેવા ઋષિ મુનિઓ હશે જે રોજ રોજ નવી નવી વાર્તાઓ સંભળાવશે. સુપરખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાક. સુરપંખા જો આવશે તો એનો વાંક આવતા નાનો ભાઈ એનું નાક કાપી લેશે. રાક્ષસોનો ભય નથી સાથે હનુમંતા, રાવણ મને કંઈ ન કરે મારે ક્યાં છે સીતા. રાક્ષસોનો મને ભય નથી સાથે હનુમાનજી છે તેથી, રાવણ મને કંઈ નહીં કરે મારે ક્યાં છે સીતા. રસોઈ તો 2 જણા પકાવીશું હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. રસોઈ તો અમે બંને ભાઈઓ સાથે કરીને બનાવશું, જો લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે હોય તો. બા મને શીખવી દે રામ જેવો વેશ, માથા પર બાંધી દે રામ જેવા કેશ. બા તું મને રામ જેવો વેશ શીખવી દે અને માથા પર બાંધી દે રામ જેવા કેશ, એટલે કે વાળ. વાંસ લઈને કરી દેને ધનુષને બાણ, સૂતા પહેલાં શીખવી દે જાત્રાનો ગાન. વાંસ લઈને એમાંથી ધનુષ અને બાણ તું મને બનાવીને શીખવી દે અને જાત્રાનું ગાન શીખવાડી દે. ચિત્રકૂટે ઉપડીશ હું 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. ચિત્રકૂટ તરફ હું ઉપડીશ રાતે 12 વાગે, જો લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે હોય તો. બાતું ત્યારે દેને મને એક નાનો ભાઈ, 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. તેથી બા તું મને એક નાનો ભાઈ દઈ દે, તેથી 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. આ ગીતના રચયિતા છે પ્રેમશંકર નટુરામ ભટ્ટ. રવિન્દ્રનાથ ટાગોરની વનવાસ પર આધારિત એમણે આ કાવ્ય લખેલું છે. વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ લખીએ.
સવાલ 1. તમને રામ લક્ષ્મણ વિશે શું ખબર છે? જવાબ: રામ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર ગણાય છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હતા. તે શેષનાગનો અવતાર ગણાય છે. રામ લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્રો હતા. રામના માતાનું નામ કૌશલ્યા અને લક્ષ્મણના માતાનું નામ સુમિત્રા હતું. રામના પત્નીનું નામ સીતા અને લક્ષ્મણના પત્નીનું નામ ઉર્મિલા હતું. રામના પુત્રોના નામ લવ અને કુશ હતા. લક્ષ્મણના પુત્રોના નામ અંગદ અને ચંદ્રકેતુ હતા. દશરથ રાજાના વચન અને આજ્ઞા પાળી રામ 14 વર્ષ વનવાસ ગયા. સીતા અને લક્ષ્મણ પણ તેમની સાથે વનમાં ગયા હતા. વનવાસ દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું. રામ લક્ષ્મણે વાનરરાજ સુગ્રીવ અને હનુમાનની મદદથી રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી સીતાને છોડાવી અયોધ્યા પાછા આવ્યા હતા. સવાલ 2. તમારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે શાના વિશે વાતો કરતા હોય છે? જવાબ: મારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે અમારા પરિવારના સભ્યોના સુખ દુઃખની વાતો કરતા હોય છે. સવાલ 3. તમારા ભાઈ કે બહેન સાથે તમે શું રમો છો? જવાબ: હું મારા ભાઈ કે મારી બહેન સાથે ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, ચોર પોલીસ, બેડમિન્ટન, સાપસીડી, લૂડો, ચેસ, કેરમ અને મોબાઈલ ગેમ્સ રમું છું. સવાલ 4. તમારા ભાઈ કે બહેન સાથે તમે ક્યાં ક્યાં જાઓ છો? જવાબ: હું મારા ભાઈ કે મારી બહેન સાથે શાળામાં, બગીચામાં, મિત્રના ઘરે, મંદિરે, બજારમાં અને શોપિંગ મોલમાં જાઓ છું. સવાલ 5. તમારા ભાઈ કે બહેન સાથે તમે કેવી રીતે વાતો કરો છો? જવાબ: હું મારા ભાઈ કે મારી બહેન સાથે અભ્યાસની, રમતો રમવાની, સ્પર્ધાની, ફરવા જવાની વાતો કરું છું. 6. તમારા ભાઈ કે બહેન સાથે તમારે કઈ કઈ બાબતે ઝઘડો થાય છે? જવાબ: મારા ભાઈ કે મારી બહેન સાથે મારે એકબીજાની નવી વસ્તુઓ, મનગમતા ટીવી કાર્યક્રમો, ભાવતી વસ્તુઓ ખાવા અને રમતો રમવા બાબતે ઝઘડો થાય છે. 7. તમારે જંગલમાં રહેવા જવાનું હોય તો તમે ત્યાં જઈ શું કરો? જવાબ: મારે જંગલમાં રહેવા જવાનું હોય તો હું ત્યાં જઈને હિંસક પશુઓથી રક્ષણ મળે તેવા સુરક્ષિત સ્થળે ઝાડ નીચે સૂકા ઘાસની ઝૂંપડી બાંધું, સવારે વહેલો ઉઠું, પક્ષીઓનો કલરવ સાંભળું, નજીકના તળાવે જઈ સ્નાન કરું, પ્રભુની પ્રાર્થના કરું, તાજા ફળો ખાઓ, આખો દિવસ જાત જાતની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે નવું નવું જાણવાનો પ્રયત્ન કરું, રાત્રે વહેલો સૂઈ જાઓ. સવાલ 8. તમે જંગલમાં જતી વખતે સાથે શું લઈ જશો? જવાબ: હું જંગલમાં જતી વખતે સાથે ટૂથબ્રશ, ઉલિયું, પાણીની બોટલ, ટુવાલ, હાથ રૂમાલ, કપડાં, સ્વેટર, રેઇનકોટ, ટોર્ચ, મીણબત્તી, માચીસ, શેતરંજી, ઓશીકું, ચપ્પુ અને થોડો કોરો નાસ્તો લઈ જાઓ. સવાલ 9. તમને શું ગમે, નાનો ભાઈ કે નાની બહેન? કેમ? જવાબ: મને નાનો ભાઈ અને નાની બહેન બંને ગમે, કેમ કે તેમની સાથે રમવાની અને તેમને રમાડવાની ખૂબ મજા પડે. 10. એવા કયા કયા કામ છે જે કરવા માટે તમને તમારા ભાઈ કે બહેન સાથ આપે છે? જવાબ: મારો ભાઈ કે મારી બહેન અભ્યાસમાં પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા, રમતો રમવા, ખરીદી કરવા, ક્યાંય જવા આવવા જેવા કામ કરવા માટે મને સાથ આપે છે. પ્રવૃત્તિ 4. બંને ભાઈઓ વિશેના સાચા વિધાનોની સામે સીતા અને ખોટા વિધાનોની સામે સુપરખા લખો. જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારો. અહીં નીચે વિધાનો આપેલા છે, એ જો સાચા હોય તો તેની સામે સીતા લખવાનું અને જો ખોટા હોય તો શૂર્પણખા લખવાનું અને ઉદાહરણ પ્રમાણે ખોટા વિધાનોને સુધારીને ફરીથી લખવાના છે. ઉદાહરણ આપ્યું છે, દિવસે વનમાં જવા નીકળવું છે, તો આ વિધાન ખોટું છે, તેથી શૂર્પણખા. અડધી રાત્રે સાચો જવાબ છે. 1. જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર બાંધશે, શૂર્પણખા. વિધાન ખોટું છે. ઉપરની બદલે નીચે આવશે. 2.
કાંઠે પડેલી ખાલી નાવમાં બેસી જશે. આ વિધાન સાચું છે, તેથી સીતા આવશે. 3. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે. ખોટું. શૂરપંખા લખશું. 4. ટોપલા ભરીને ફળો ઘરમાં મૂકી રાખશે ને પછી ખાશે. સવાલ 3. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે. આ વિધાન ખોટું છે, તેથી શૂરપંખા લખશું. સસલાને બદલે આવશે હરણને, કેમ કે હરણને ઘાસ ખવડાવે છે. સવાલ 4. ટોપલા ભરીને ફળો ઘરમાં મૂકી રાખશે ને પછી ખાશે. સીતા. વિધાન સાચું છે. 5. તડકામાં ઝાડ નીચે સૂઈ જશે. સાચું છે, તેથી સીતા લખીશું. 6. ગોવાળના છોકરા સાથે બેસી વાંસળી વગાડશે. આ વિધાન સાચું છે, તેથી સીતા લખીશું. 7. વનમાં તલવાર લઈને જશે. ખોટું. શૂરપંખા લખશું. તલવારને બદલે આવશે ધનુષબાણ. 5. ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતા હોય તે મોટેથી લક્ષ્મણ જેવો ભાઈ 3 વખત બોલીને બેસી જાઓ. શબ્દનો સાચો અર્થ ન લાગતો હોય તે વિકલ્પના પાછળના ખાનામાં ખોટું કરો. અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક શબ્દો આપેલા છે, તેની સામે શબ્દો આપેલા છે. શબ્દોના અર્થવાળા શબ્દો જે ન લાગતા હોય તેમાં ચોકડી કરવાની છે. ઉદાહરણ આપ્યું છે સવાલ 1માં. દહાડા એટલે દિવસો અને દિન થાય, જ્યારે મજૂરો અને અવાજો એ ખોટા છે, તેથી તેના કૌંસમાં ચોકડી કરેલી છે. એવી જ રીતે સવાલ 2 જોઈએ. નૌકા એટલે હોડી અને નાવ થાય, જ્યારે નવું અને નકાર એ ખોટો શબ્દ છે, તેથી એમાં ચોકડી કરી. સવાલ 3. ભય એટલે બીક અને ડર, જ્યારે ભાઈ અને ખતરનાક એ ખોટો શબ્દ છે, તેથી તેના પર ચોકડી કરી. સવાલ 5. સૂરજ માથે જવો એટલે સવાર થવો એ શબ્દ ખોટો છે, તેથી તેમાં ચોકડી કરીશું. ગરમી લાગવી એ પણ શબ્દ ખોટો છે, તેથી તેમાં ચોકડી કરશું. અને સાચો જવાબ આવશે મધ્યાહન થવો અથવા બપોર થવી. સવાલ 6. કેસ એટલે વાળ, જ્યારે મુકદ્દમો ખોટો શબ્દ છે અને કોર્ટ મેરેટ, અને લટ એ એનો સમાનાર્થી શબ્દ છે અને ખોટો શબ્દ છે કોર્ટ મેટર, તેથી તેમાં ચોકડી કરીશું. અહીં વિભાગ 1 પૂર્ણ થાય છે. બાકીના વિભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સના લિંક પરથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.